તનવી ચા પીવા આવી ગઈ છે. ચા તો પીવો પીવો હે ને? હા પીવો જ જોઈએ ને. નહીં બંધાણી કાયમનું તનું કાયમ ચા પીવો પડે 3 વાગે તા. હાલો ટુ ફેમિલી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં જઈશો? અમે મજામાં છીએ અને તમારું સ્વાગત છે અમારી JSDC લાઈફસ્ટાઈલ ચેનલમાં. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો અને વિડીયો પૂરો જોઈજો. અને આપણે પહોંચી ગયા અહીં, ઝટકો બંધ કરી દીધો હે વાડી આવીને. અને કાલ તો સહાટિયામાં ભાઈ લે મેલ થઈ હતી ઘડીક વાર, વાતાવરણ બધું પલટો મારી ગયું હતું અને વાવેરી આવી ગઈ હતી. અને આજે આપણે પાછા આવી ગયા અહીં. ઈ કામ રિપીટમાં કરવાનું છે આજે ડબલમાં. તો આપણે પાણી લઈ લીધું છે કેનમાં પીવાનું. અને હવે ઓલો ઢગલો કાલ ઢાંક્યો હતો ને એ આજ ખોલો કરવો પડશે, કારણ કે અંદર સહાટીઓ હતો એ આપણે હુકમણી કરવા રાખ્યો હતો. એ પૂરા વારેલા એ ઢગલો કર્યો છે ને એને છૂટો પાડવો જોઈશે તારમાં. એટલે બુંગળ ઢાંકવાનું છે, એ ઢાંકેલું છે એ બધું ઉગાડી અને પૂરા છૂટા કરવા જોઈશે. તો રાતે પાછું આવ્યું હતું થોડુંક વાવર જેવું બહુ જ, ને સાંટા આવવા માંડ્યા હતા એટલે આપણે બીજી વાર રાતે ઢાંકવું પડ્યું હતું. એટલે ઢાંકેલો ઢગલો પડ્યો છે. તો અત્યારમાં વારવો કરી નાખી. અને બાજરાને તો હજ જોખમ થઈ ગઈ છે. 2 વાર વાવેર આવી ને, એકદાન આ બાજુ નમાડ્યો અને પછી પાછો હતો ઈનકા નમાડ્યો, એટલે ફેરવી નાખ્યો બાજરાને. તો આડો નવરો કરીને પણ વરસાદ ના આવ્યો, કોક છાંટા જાય એટલે હાલી ગયું. બહુ બગાડ ન કર્યો, ખાલી પવનનો બાજરો ઉજાણાનો ઈ જ તે. લણે એવો થાય ને એટલે ફટાફટ લણી લેવો જોઈએ, નકર પાછું બગાડશે બધું. આપણે ફૂલ વ્યવસ્થા કરી નાખી હતી અહીંયા. જો નાકુરીઓ આમ આડું કરી નાખ્યું હતું અહીંયા, એટલે ચરિયામાં પાણી ભરાય ને આમ, તો પછી એનકા બાજર સહાટિયા નીચે ન જાય એવી રીતે નાકા કરી નાખ્યા હતા. ફરતો પારો કરી નાખ્યો ઢગલો કરીને, એટલે હે ને પાણી બાજરા નીચે ઓલો સહાટિયા નીચે ન જાય. આપણે બધું અહીં મૂકી દઈ. અને જો આ ઢગલો ઢાંકેલો છે ને પૂરાનું ઉપર બધું આપણે છે ને બહુ વાવેર હતી ને એટલે માથે બધું ઢાંકી દીધું પાણા મૂકીને. એટલે હવે બધાય લઈ લેવાનું ચાલુ કરી એમ લઈ લેવાના. એટલે બધું ખોલું જ કરી. અને હજી સહાટીઓ દબી ગયો હોય છે અડધો. તો ઢગલો ઘણો મોટો છે ને, આખું બુંગળ રહ્યું ને બધું લઈ લઈને પૂરાય લઈ લેવા જોઈશે. પછી સહાટીયામાં થાય છે કેવું ખબર છે, કૂતેલા બહુ છે ને થોડાક સહાટીયામાં, તે બહુ જ નકરા કૂતેલા જ ભરાય. મારે તો કાલા ચૂંદડી ને બુંદડી બધું લોંધો થઈ ગયું કૂતેલા. અત્યારમાં કાઢ્યા કેટલી વાર કૂતેલા ચૂંદડીમાંથી. સારું હાલો બધું પેલા ઉઘાડું કરી નાખું અને પછી બુંગળ હંકેલી અને સહાટીઓ પરો કરવાનો હે ચાલુ કરી દઈ. આપણે સહાટીઓ બધો પરો કરી નાખ્યો હે તડકે. અને ખોલો જો આખામાં ઠેઠ લઈ ગયો ઓલા કણે એના બધે આ ડોરો બધો પાથરી દીધો, અહીં ઢગલો કર્યો હતી. અને બુંગળ અહીં મૂકી દીધું છે હંકેલીને. એટલે હજી રાતનો કદાચ સાંજે આજે પાછી વાવર આવે તો ઢાંકવા થાય ને, એટલે બુંગળ તો આને સાંજે મૂકી દઈશું. અને સહાટીઓ બધો પરો કરી નાખ્યો છે. અને જો બધી હાયરું કરી નાખી આડી નવરી ઠેર લગી. એમ કે આઈનકા રાખ્યો હોય ને તો આપણે પાછો વરસાદમાં ભેગો કરવો હોય ને હાંજકનો તો થઈ જાય. અને હજી વાંહે થોડાક પૂરા છે ને એ આ બાજુ લાવવાના છે. તો આપણે 2 લાકડા લઈ લીધા છે અને એમાં ગોઠવીને આડો અને 2 જણાથી ઉપાડીને અહીં લાવવાનો, એટલે 15-20 પૂરા આવી એક હારે. નકર ભારામાં તો શું કૂતેલા છે એટલે ભારા ન બાંધતા. અને લાકડા જો 2 લઈ લીધા છે. 2 લાકડા હોય ને એટલે ઊભા મૂકી અને એની ઉપર આડા પૂરા મૂકી દેવાના, એટલે જેટલે પૂરા એક હારે આવી શકે એ હમણાં આપણે બતાવશું. આપણે અહીંયા લેવા જઈએ એટલે ત્યારના એવી રીતે જ હારી હી, એટલે ફટાફટ સહાટીઓ ભેગો થઈ જાય. આગેથી લાવવો હોય ને તો મસ્ત જુગાડ છે દેશી, એટલે આપણે એવો ઉપયોગ કર્યો હોય એનો. તો 2 લાકડા આપણે રાખી ગુંદીના હારા લાંબા પરોણા છે એની ઉપર આડો સહાટીયાનો ભારો મોટો જબરો ડેન્જર આપણે ભરીને લાવી શકીએ, જેટલો ઉપડે એટલો લાવી શકીએ. હાલો લઈ જઈએ. જો આ રીતે લાકડા મૂકી દેવાના 2 ઊભા, અને પછી એમાં આડા પૂરા મૂકી દેવાના, એટલે મોટું ભરોટિયું ભરાય ને ત્યાં લગી ઉપડી જાય. 15-20 પૂરા એક હારે જઈએ કે આપણે હવે ભરોટિયું ભરી લીધું છે લાકડામાં. અને ઓલા આપણે લઈ જવાનું છે કે જો આવી રીતે ભરવાનું. આપણે જો નીચે 2 લાકડા રાખ્યા છે અને ઉપર સહાટીઓ આડો ભરી દીધો છે. એટલે હવે મસ્ત ઉપાડવાનું, 2 જણાને અહીં પકડવાનું. જો અહીંથી ને આ 2 લાકડા અહીંયા પકડવાના અને વચમાં સહાટીઓ છે. આપણે 15-20 પૂરા જેવું ભરી લીધું છે. અને ઓલા કણે 2 દેખાય અહીંયા આગળ 1 જણાને રહેવાનું. અને વચમાં એટલો બધો આપણે સહાટીઓ એક હારે લઈ જઈએ. તો હાલો હવે ઉપાડીને જવા દઈએ.
ભાડા કરતાં સસ્તું પડે અને ઓછી મહેનતમાં ઝાઝા પૂરા વહી જાય. આપણે ઓલા પણ લઈ જવાના છે ને ત્યાં. તો હાલો હવે જવા દે ઉપાડી. હવે જ ભારો ભરી જવાનો જો અહીંયા ભારો પહોંચાડી દીધો આપણે. અને અહીંયા હવે પોરો કરી નાખવાનો એટલે મસ્ત સહાટીઓ તપી જાય. માન ભારો પહોંચાડ્યો અહીંયા. એવી રીતે ભારો લાવવાનો. એમાં કઈ વાતમાં એની 2 લાકડા લેવાના, પછી આડો સહાટીઓ ગોઠવી દેવાનો. અહીંયા આપણે પહોંચી ગયો. હાલો આપણે ચા બનાવી અને તન્વી ચા પીવા આવે છે. નહીં તનુ ચા પીવો હે ને? શીમાં ચા પીવો હે? તન્વીને ચા પીવાનો છે એટલે આપણે ચા બનાવી નાખી. ના લો બાયણું વાંચ્યું એ આપણે ઉઘાડી નાખી એટલે અંદરવું પડે ડાયરેક્ટ. તન્વીના બાયણું ઉઘાડું ન હોય ત્યાં લગી મજા ન આવે. હવે દેખાય છે એટલે ગમશે બધું. નહીં પતાનું હેલો આ બે જાવ એ બૈયા બે તનબા. હાલો આપણે ચા બનાવવા અવતારીએ અહીં અને ચા બનાવી નાખી. અને તનુ અમારે ચા પીવા આવી ગઈ છે એટલે ચા પી છે અને રોટી ખાય છે. નહીં આપણે બહાર ના જવું અને બે જાયલું ચા બનાવી નાખો. આપણે હાંજે મૂક દો. હાલો ચા સડી ગયો હે, કમ્પ્લીટ થઈ ગયો, ઉભરો આવી ગયો હે. અને મારે તન્વી ચા પીવા આવી ગઈ છે. યસ નહીં ખાવાનું જો માથું ઉર્યા વગર ખાવા ઉતર્યો એમ વાર ઉપર વાઈટ તો ન મુકાય. હાલો ચા પીવાનો હોય ને તનું? હે ચા પીવાનો હોય ને? હાલો પી લો પી લો પી લો. હું તન્વીને ચા પીવા આવતી રહી છે. વાઈટ કપ પસારે ખાલી ચા તો પીવો પીવો હે ને? હા પીવો જ જોઈએ ને. નહીં બંધાણીએ કાયમનું. તનું કાયમ ચા પીવો પડે 3 વાગે ત્યાં. લાઇટરથી રમે હે ચા પીવા આવી જઈ છે. આપણે ચા કમ્પ્લીટ કરી નાખ્યો હે અને આપણે ચા પી લીધો હે. અને તન્વીને પાવાનો હે જો જોવે હે. શું જોવે? બા ટ્રેક્ટર જાય ને જોવે હે. હવે યસનો ચા અને રોટલી તૈયાર થઈ ગઈ છે. આલી વસ્તુ ખાવા માંડ અને ચા કમ્પ્લીટ હાલે તારો ચા. અને આ ચા તનુનો લે તનુ માંડ પીવા. આપણે તનુ ચા પીવે હે યસ ચા રોટલી ખાય છે. જે પીવા માંડ આમ ન જો ભઈલો તોય ખાય છે. તું ખાઈશ નહીં. તન્વીન ટાઈમ નું બંધાણ હે 3 વાગે ને એટલે 4 દૂધ પીવું જ પડે. નહીં તનુ પી લો. પછી રોટી ખાવી હે? હે રોટી જો બરબડિયા કરો શરીરે એટલે પપ્પા બરબડિયા કરવા માંડી જાય તરત જ. લો એટલે ફૂટાડ દેવો આઠો નો મુકાય. ગાંડુ તનુ ધીર થઈ ગઈ ધીર. ઊભી થા ઊભી. તન્વી તો આપણે સુખડી બનાવવા નહીં તો હાલો જો ગોર મૂકી દીધો હે અને સુખડી બનાવી નાખી. લાડવા તો 2 દિવસ ખાધા હતા અને તોય પાછા આજે ભૂખ લાગી હતી તો ચા પાણી પી લીધા હે. અને ઘડીક વાર આડાવરો થયા ને તો ફરી વાર ભૂખ લાગી હતી પછી કીધું હાલો હવે સુખડી બનાવી નાખી. અને અમારે યશને સુખડી રહી ને એ યશની ફેવરેટ છે એટલે એને હે ને 4-5 દી ખાય ને તો સુખડી ખાવી જ પડે. તો આપણે સુખડી બનાવી નાખી. ગોળ મૂકી દીધો હે અને અહીંયા લોટ પણ સારી મૂકી દીધેલો છે. જો આમાં કથરોટમાં સારી લોટ છે અને ગોળ આવી જાય એટલે આપણે લોટ નાખી દઈએ એટલે સુખડી બની જાય મસ્તીની. આવી જજો. તન્નું તો સુખડી ખાવા આવી જ જઈએ ઓલરેડી. કિત્તે જાચો તનુ? સુખડી ખાવી છે ને? સુખડી હા હે લોટ ગોળ આવી જાય ને કમ્પ્લીટ એટલે લોટ નાખી દે એટલે સુખડી બની જાય. જો આવો ગોળ ફૂલી જાય ને એટલે લોટ નાખી દેવાનો. તો આપણે નાખી દઈ
પછી હલાઈ નાખશું. અને હુકડી બનતા કંઈ વાર ન લાગે, બની જાય. આપણે માપે લોટ નાખો હે, નકર પાછું હૂકું પડી જાય છે. જેટલો બરાબર મિક્સ કરી લઈ એટલે મસ્ત હુકડી બની જશે. હજી થોડોક લોટ નાખવો પડશે, ગોળ વધુ છે એટલે. હવે નહીં નાખવો પડે, એટલું ઢીલું તો આપણે રાખવું જ છે. બહુ નકર હુકડી થાય, હુકીમાં ભાવે નહીં સારી. આપણે એક થાળીમાં કાઢી લઈ, પછી બટકા પાડી નાખી. જો મસ્ત હુકડી બની જઈ છે. થાળીમાં કમ્પ્લીટ કરી નાખી ને પછી બટકા પડી જાય. થોડી વાટકો ફેરવી નાખી હુકડીમાં, એટલે હુકડી લીસી થઈ જાય અસર. બટકા પડી એવી. જો બધું ઘી ઉપર આવી ગયું છે અને મસ્ત હુકડી બની ગઈ છે. તમારે તનુ આવી હતી હુકડી ખાવા, તો હુકડી કરી લીધી અને હવે પાણી પી લીધું. નહીં તનુ ખાવી હુકડી? હજી ખાવી છે? હાલે લઈ લે. ઝંટિયા ખેંચે ઈના નીના. તાલી પાડો તાલી. બહુ વઈ ગયું જો તમારું ટી શર્ટ આવશે. તનુ હાલો અહીં આવતી રે. ના કે ના આવું, અહીં આવતી રે. હાલ એટલો બધો નાસ્તો લઈને બેઠી આપણે આગળ આવે. આખું જબલું ભર્યું જો. તનુ અહીં આવીને અહીં આય હાલ અહીંયા અહીંયા ના હું જાઉં શું કરી અહીંયા આવતી રે. યસ પણ જવું લાગે. આમ ફરી જાય તનું અહીં કા ફરી જાય એટલે દેખાય. હો હાલો, આજ તો આપણે બપોર પછી વાડીએ જ નહોતા ગયા અને ઘીરે ને ઘીરે હતા. હુકડી બનાવીને ખાધી. આજ તો કાલ વાવાઝોડું હતું ને એટલે આજ થોડીક શાંતિ હતી. આજ તો સાટીઓ પડામાં જે પોરો કર્યો ને એ હમણાં જ રાખ્યો હે, ભેગો નથી કર્યો. અને આજે વાવાઝોડા ને એવો વરસાદ જેવું કંઈ ભી નથી એટલે આજ તો શાંતિ હતી. બીજું કંઈ કામ નહોતું એટલે ઘીરે જ હતા. અને અમારે તનુ રમાડીએ જ આખો દી. અને તનુ હજી રમવાનું ચાલુ જ છે. અને હવે હાંજ પડી ગઈ છે. અને આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. અને અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં. ત્યાં લગી જય માતાજી.